ભુજ ખાતે બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા અને પશ્ચિમ કચ્છ ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક સાગર બાગમારેની સૂચના અને માર્ગદર્શન હેઠળ કચ્છ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાને લઈને પોલીસ દ્વારા આકરા પગલાં લેવાઈ રહ્યા છે, જેના ભાગરૂપે ભુજ ખાતે 1 મહિનાની અંદર બીજી વખત અગાઉના અનેક ગુનાઓમાં સંડોવાયેલ આરોપીઓને ચેક કરવા કોમ્બિંગ ઓપરેશન હાથ ધરાયું હતું, જેમાં 35 જેટલા અગાઉ ગુનામાં સંડોવાયેલા આરોપીઓ, તેમના રહેઠાણો સહિત શકમંદોના ડોક્યુમેન્ટો ચેક કરવામાં આવ્યા હતા, તેમજ 23 જેટલા વાહનો ડિટેન કરાયા હતા। આ ઉપરાંત સ્થળ પર જ 84,000 જેટલો દંડ વસૂલાયો હતો। આ કોમ્બિંગ દરમિયાન પશ્ચિમ કચ્છ પોલીસની LCB, SOG ઉપરાંત ભુજ AB ડિવિઝનના પોલીસ સ્ટાફ સાથે રહ્યો હતો।